બધા દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। આજે એક બ્લોગ બનાવી રહ્યો છું। આજે ફેમિલી સાથે બધા બહાર જવાના હતા, તો તમને આઈડિયા આવી જતો હોય કે ભાઈ કઈ જગ્યાએ અમે જવાના છો, તો તમે કોમેન્ટ કરી શકો છો। અને જાણવા માટે તમે આખો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો। અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો। 2 દિવસ માટે મતલબ કે શનિ રવિ ખાલી જવાનું હતું, એક નાઇટ અને 2 દિવસ, સમજો ને। તો એટલા ઠેલા તમે જોઈ શકો છો, કેટલા ઠેલા ભરેલા છે। કારણ કે લેડીઝ લોકોનું કામ શું છે, આ બધું પાર્લરનું ને બાર્લરનું આ બધું સામાન કેટલો ઠેલો છે, જો તમે આમ। પછી આખી ગાડીની ડેકી ભરી દીધી કમ્પ્લીટ, સામાન ગોઠવી રહ્યા છે, કારણ કે ડેકીમાં ભરાય એમ હતું નહીં, એટલે સામાન વ્યવસ્થિત બધો નિરાતે ગોઠવવો પડે। લાસ્ટમાં સામાન કમ્પ્લીટ વ્યવસ્થિત ગોઠવીને મહેનત કમ્પ્લીટ કરીને હવે બધાને ગાડીમાં બેસાડીને નીકળવાની તૈયારી ફૂલ કરી રહ્યા હતા। હવે કમ્પ્લીટ જોઈ શકો છો, હવે નીકળી ગયા છીએ અમે જવા માટે। હજી તો 5 થી 10 કિલોમીટર ગાડી ચાલી, ત્યાં તો ગાડી તરત ઊભી રાખવાનો ટાઈમ આવી ગયો। અત્યારે તમે આ ડિસ્પ્લે ઉપર જોઈ રહ્યા છો તે મારા મમ્મી છે, અને એની બાજુમાં છે મારી સિસ્ટર, મતલબ કે મારી બેન છે। અને ત્યાર પછી આગળ જોઈ રહ્યા છો તે મારા મોટા ભાઈના વાઈફ, એટલે કે મારા ભાભી છે। ત્યારબાદ જે આ તમે ચુંદડી આડી કરેલી જોઈ રહી એ મારી વાઈફ છે। જે સ્થળ ઉપર પહોંચવાનું હતું તો લાસ્ટમાં અહીંયા પહોંચી ગયા। પહોંચતા બી અંધારું થઈ ગયું, સાંજ પડી ગઈ, કારણ કે નાના નાના છોકરા હતા હારે, એટલે ગાડી ધીમી ધીમી ચાલે અને વચ્ચે ઊભી રાખવી પડે। અને અમારા પટલ જોઈ શકો છો તમે। પટેલ કે તારા ઠેલા જ્યાં મૂકવાનો હોય ત્યાં મૂકી દે ભાઈ, હવે હું થાકી ગયો છું આ બધા ઠેલા ફેરી ફેરીને, કારણ કે એની ગાડીની બી ડીકી આખી ફૂલ થઈ ગઈ હતી। ખબર નહીં આ બૈરાઓને સામાન કેટલો હોય ને એ જ। હવે બધા લેડીઝ લોકો રેડી હતા રસોઈ બનાવવા માટે। આજે શું રસોઈ બનાવવાની છે એ તમે લાસ્ટમાં વિડીયો સુધી જોજો, એન્ડ સુધી। વસંતભાઈ તો થોડા ગુસ્સામાં લાગતા હતા, કારણ કે એ 4 વ્હીલમાં બેસવા માંગતા હતા, અને 4 વ્હીલમાં ઓલરેડી ફૂલ 4 વ્હીલ હતી, 4 વ્હીલમાં જગ્યા હતી જ નહીં, તો 4 વ્હીલમાં આવું હતું તેની કડ દુખતી હતી, એટલે હવે વસંતભાઈને થોડા મનાવવા પડશે। ત્યાર પછી એની બાજુમાં જે બેઠા છે એ નાના ભાઈ છે અમારા, એટલે કે લોકલાડીલા કામરેજના રાજાના મમ્મી। ત્યાર પછી તમે જોઈ શકો છો ઝૂલામાં ઝૂલે છે અમારા હરેશભાઈ, 2 ભાઈ છે, હરેશભાઈ છે, પછી કામરેજના રાજા એની બાજુમાં જે બેઠા છે મારા મોટા ભાઈ છે। ત્યાર પછી પટેલ છે, આકાશ છે, બધા હાય હાય હેલો કરે છે। ડિસ્પ્લે ઉપર તમે જોઈ શકો છો સ્વામિનારાયણના ભગત એવા હિતેશ ભગત આવી ગયા છે, અને ખાટ ઉપર ઝૂલવા મીડ્યા છે કે ગામ જે કરી આપણે જલસા કરો એ। બધાને લાગી હતી દમદાર ભૂખ, તો બધે લેડીઝ લોકો એક સાથે જ બેસી ગયા હતા શાક સુધારવા માટે કમ્પ્લીટ। અને ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો અમારા શર્મિલા કાકી લોકલાડીલા, જે વિડીયોને જોઈને હસી રહ્યા છે। એ આ જોઈ રહ્યા છો અમારા મેડમ, યાની કે રિદ્ધિ મેડમ છે, એની બાજુમાં કિંજલબેન છે અમારા, એની બાજુમાં શીલુબેન છે, આ છે અમારા લોકલાડીલા હરેશભાઈ એવા એમના વાઈફ જલ્પાબેન। ત્યારબાદ થોડોક મારો વારો બી આવી ગયો હતો રસોઈ બનાવવા માટે, તો મિક્સ કરવા માટે હું પહોંચી ગયો હતો કિચનમાં। બનાવી રહ્યા છીએ ગ્રીલ સેન્ડવિચ, लास्ट સુધી જોજો તમે। तो कैसा लग रहा है बताएंगे हमारे दीदी मैडम? बताऊं રીતિ મેડમને વાત કરી કે કેવું લાગે છે તમને, બતાવો, તો એ કે નથી બતાવવું, અણી કાઢોમાં અમારી। કાંઈ વાંધો નહીં, ચાલો આપણે છોડો, હવે ત્યાંથી બીજી તરફ જઈ રહ્યા। આપણે આવી ગયા હતા શીલુબેન તરફ। શીલુબેન તો મોકે પે ચોકા, યાनी कि થોડા કોઈ નહીં થતો ચકલિયા। જલ્પા ભાભીને ભૂખ લાગી દે એટલે ફટાફટ જો આમ તમે કેટલી સ્પીડમાં એ ચમચીથી લગાવી રહ્યા છે ચટણી, અને ચટણી બી કેટલી લગાવે છે કે એક ગ્રીલ સેન્ડવિચ બઠ્ઠા કરી નાખે એટલી તો સેન્ડવિચ એને લગાવી છે, આમ જોઈ શકો છો તમે, જોઈ જુઓ। આ આવી જાય અમારા આકાશભાઈના વાઈફ, આ અમારા રિદ્ધિ મેડમ, એની બાજુમાં છે ડિમ્પલ મેડમ, યાની કે ડિમ્પલ સિસ્ટર છે અમારી।
આને અમૂલનું બટર આવ્યું તો આમ ભાગવા માંડી ઘરે. મેં ક્યાં જશો એ કે ક્યાંય નથી જતી, મશીન ચાલુ કરે. કારણ કે એક મશીને સેટિંગ આવે એમ હતું જ નહીં. 25 વ્યક્તિ હતા અને મશીને એક મશીને ચાલુ થાય તો સેટિંગ આવે ને, એટલે 2-3 મશીન ચાલુ કરીને ત્યાર પછી તમે જોઈ શકો છો. હવે મારે બી લાગવું પડ્યું મારી વાઈફ હારે આ ગ્રીલ સેન્ડવિચ બનાવવામાં, મશીન ચેક કરવામાં. હવે આપ તમે જે જોઈ શકો છો મિલનભાઈ ને બધા ઓલરેડી મોસ્ટ ઓફલી મતલબ કે જમવા બેસી ગયા હતા. ગ્રીલ સેન્ડવિચ તૈયાર હતી, બધા જમવા માટે તૈયાર થઈ ગયા હતા પડાપડી. ઓહો તમે જોઈ શકો છો. હવે તમારે કંઈ બોલાય એવું છે જ નહીં મારે, એટલે નથી બોલવું કંઈ વાંધો નહીં. જોઈ શકો છો તમે કામરેજના રાજા બધા મસ્તીથી ખાઈ રહ્યા છે કમ્પ્લીટ. ભગત અમારા હિતેશ ભગત, જો હિતેશ ભગત તો જુઓ તમે ખાય છે. અને લસણ ડુંગળી હિતેશ ભગત નથી ખાતા. ત્યાર પછી પડી ગઈ હતી સવાર. રાતે તો ફૂલ મસ્તી કરી બધાએ, 4 વાગ્યા સુધી જાગ્યા હતા. ત્યાર પછી 2 કલાક સૂતા અને પડી ગઈ સવારમાં જ મહેફિલ હતી લોચાની. લોચો બનાવી રહ્યા હતા અમારા ભાઈ. અને આ જોઈ શકો છો તમે ડિસ્પ્લે પર વિવાન અને સાગરભાઈ. આ કામરેજના રાજાને સ્પેશિયલ તેલ નાખી આપવામાં આવેલું છે એના મમ્મી દ્વારા. અને બટર તમે ઓગાળી રહ્યા છીએ, તમે જોઈ શકો છો બટર કઈ રીતે ઓગાળી રહ્યા છે. કારણ કે લોચામાં બટર વધારે યુઝ થાય એટલે. અમારા તૈણી મેડમ પટા ઝટકીને રેડી કરીને બેસી ગયા છે. અમારા જલ્પા મેડમે તો પૂરું કરી નાખેલું, ખાલી ડીશ રહેવા દીધી. જો રીતિ જો ખાવાનું ભાળે નહીં મૂકતા નથી કોઈ. આ બધા અમારા સારિકા ભાભી જો કાંદા બાંદા ધબધબાટી બોલાવે, જોઈ શકો છો. એમાં અમારે આને તો નક્કી જ નથી કેટલી પ્લેટ ખાધી. લગભગ આ મારા હિસાબે 4થી કે 5મી પ્લેટ હશે, કોને ખબર હોય કેટલી હોય. કાંઈ નહીં, હવે પહોંચી ગયા હતા પછી નાહવા માટે બધા. બાથમાં પહોંચી ગયા હતા તો બાથમાં રમતા હતા આંધળો પટ્ટો. તો એમાં પટલનો વારો આવી ગયો, પટલ પકડાઈ ગયા. પટલને વારો આવી ગયો તો મેં કસકાઈને પટલને બાંધી દીધું. તમે જોઈ શકો છો પાણી કરતાં તો માણસો વધારે છે આમાં બાથમાં એવું લાગે. પટલને કસકાઈને બાંધી દીધું, પટલને વચ્ચોવચ્ચ છોડી દીધા. પટલ તો માછલીની જેમ તરે છો ભાઈ. પટલને તરતા આવડતું લાગે. એ પટલને રોડ નંબર લાગી ગયો. પકડવાના બીજા નતા, પકડાઈ ગયું બીજા. કાકીને પકડી લે, કે શર્મિલા કાકીને અમારે પકડી લીધા. ત્યારબાદ વાપસ પટલ ગલુથિયા ખાવા માંડ્યા. લાસ્ટમાં હાથ મારી જ લીધો, ડિમ્પલને પકડી લીધી. ઓહો. ત્યારબાદ બધું કમ્પ્લીટ કર્યું. ત્યાર પછી છેલ્લે વાપસ બધાને તૈયાર થઈ ગયા. જુઓ તમે કેવા બધા કમ્પ્લીટ ટિકટોક થઈ ગયા તૈયાર, ઝૂલા ઝૂલી રહ્યા છે કમ્પ્લીટ, કેવા તૈયાર થઈ ગયા. અને આજે હતો નિત્યાનો બર્થડે, તો બર્થડે સેલિબ્રેશન માટે બધા તૈયાર થઈ ગયા હતા કમ્પ્લીટ. કામરેજના રાજાને તો વાત જ જાઓ છો. ચાલો એ છોડો તમે. જો બર્થડેની કેવી તૈયારી થઈ રહી છે. નિત્યાનો બર્થડે છે. એક કેકની બદલે બર્થડે કેક. હેપી બર્થડે બધા કરી લીધું. હવે એના મમ્મી આવી ગયા છે નિત્યાને કેક ખવડાવવા માટે. કઈ બાજુથી કેક કટિંગ કરવી અને મમ્મી પહેલાં વિચારે છે ક્યાંથી કટિંગ કરવું. છેલ્લે લાસ્ટમાં વિચાર કરીને કટિંગ કરી જ લીધી અને ખવડાવવા માટે તૈયાર થઈ ગયા છે. અને છોકરાઓ બધા લાઈનમાં ઊભા છે કે ભાઈ ક્યારે અમારો વારો આવે કેક ખાવા માટેનો. એક પછી એક બધા ફોટો, ભાઈ કેક તો બર્થડે તો એકનો હોય પણ ફોટા બધા ખીંચવી લે. જો કેવા બધા ફેમિલીમાં રેડી થઈ ગયા, એક પછી ફોટો ખીંચવા માટે તૈયાર થઈ જાય. આ અમારા ફઈ